નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચાર સુરતમાં નકલી ઘીના કારોબારનો પર્દાફાશ થયો છે। સચિન વિસ્તારના ગોડાઉનમાંથી શંકાસ્પદ ઘી ઝડપાયું છે। પોલીસ અને આરોગ્ય વિભાગે સંયુક્ત રીતે આ મોટી કાર્યવાહી કરી છે અને અંદાજિત 2000 કિલો શંકાસ્પદ ઘી કબજે કરવામાં આવ્યું છે। 1700 કિલો જેટલું રો મટીરિયલ પણ જપ્ત કરાયું છે। પોલીસે સ્થળ પરથી 2 શખ્સોની અટકાયત પણ કરી છે। ઘીના સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। રિપોર્ટ આવ્યા બાદ પોલીસ કાયદેસરનો ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરશે। નકલી ઘીના કારોબારનો પર્દાફાશ થયો છે। ગોડાઉનમાંથી શંકાસ્પદ ઘી મોટી માત્રામાંથી મળી આવ્યું છે। આરોગ્ય વિભાગ અને પોલીસે સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી છે। ઘીના સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવેલા લાખોની કિંમતના નકલી ઘી પ્રકરણ મુદ્દે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ઉપર છે। સીધી વાત કરીશું। નકલી ઘી, નકલી પનીર જે કોઈ બનાવતા હશે એમાં અમારી ડ્રાઈવ કાયમી માટે શરૂ કરી દીધી છે। 32 વેન પૂરા ગુજરાતમાં ફરી રહ્યા છે। એમાં મીડિયાનો પણ જાગૃતતા લાવવાનો ખૂબ મોટો રોલ છે। પોલીસ પણ ખૂબ સક્રિય કામગીરી કરી રહી છે। અમારા અધિકારીઓ એક પણ વ્યક્તિને છોડવા માંગતા નથી અને આજે મને ગર્વ થાય છે કે આવા બદમાશ લોકોને પકડવામાં અમારું આરોગ્ય ટીમ અને પોલીસ સફળ રહી છે અને જેમાં મીડિયાઓ પણ ડુપ્લિકેટ પનીર અને ઓરિજિનલ પનીર શું છે એ પકડવામાં અને લોકો સુધી જાગૃત કરવામાં જાગૃત થયા છે। એના હિસાબે આજે બ્રાન્ડેડ વસ્તુ લોકો ખાવા માંડ્યા છે। હું વિનંતી કરું છું કે રેસ્ટોરન્ટવાળા, કેટરિંગવાળા, તમે મહેરબાની કરીને સાચું છે એ લોકો સુધી વાત પહોંચાડો, નહીતર કેટરિંગ અને રેસ્ટોરન્ટવાળા ઉપર પણ આ જ રીતે એક્શન લેવાના છીએ અને લઈ રહ્યા છે। ઘી પકડાયું છે, પનીર બધું જ એ પકડાઈ રહ્યું છે અને એટલા માટે જ અમારી ટીમ આરોગ્ય અને અમારી ટીમ પોલીસ સાથે મળીને એમાં ખાસ કરીને સુરત એસઓજી ખૂબ સરસ કામગીરી કરી। એ રીતે અમદાવાદ, રાજકોટ, ભાવનગર બધી જ જગ્યા પર પોલીસનો પણ અમને ખૂબ સહયોગ મળી રહ્યો। યસ, આ રીતે હજી અનેક કાર્યવાહી શરૂ છે અને કરી રહ્યા છે। એ અવારનવાર પકડાઈ રહ્યું છે પકડાઈ રહ્યું છે અને એમના માટે જાગૃતતા લાવી રહ્યા છીએ। આ જ આપણી સફળતા છે। આ મીડિયા લોકો સુધી પહોંચાડી રહ્યા છે જેથી લોકોનામાં પણ ખૂબ મોટી જાગૃતતા આવી છે। જે કાનૂનમાં લખ્યું, કાનૂનમાં જે પ્રબંધ કરેલી છે એ પ્રમાણે એમને કાર્યવાહી થઈ રહી છે। તો બિલકુલ રેસ્ટોરન્ટ સંચાલકો અને કેટરિંગવાળા લોકોને સ્પષ્ટ કડક સૂચના અને આદેશ આપવામાં આવ્યા છે કે જે સત્યતા છે એ ગ્રાહકોને ખ્યાલ આવી જોઈએ। એટલે રેસ્ટોરન્ટની અંદર જે વપરાતું પનીર એનાલોગ છે કે પછી શુદ્ધ દૂધમાંથી બનાવેલું પનીર છે તેની પણ સ્પષ્ટ સૂચના મારવી જરૂરી છે। તદુપરાંત જે નકલી ઘી સુરતમાંથી ઝડપાયું છે તે નકલી ઘીને લઈને કડક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અને આવા જે ભેળસેડિયાઓ હોય કે પછી નકલી પ્રોડક્ટોનું વેચાણ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટેની ચીમકી પણ છે તે રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા ઉચ્ચારવામાં આવી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।